ભારતીય કોસ્ટગાર્ડનું અત્યાધુનિક શિપ શૌર્ય પોરબંદર જેટી પર આવી પહોંચ્યું છે। મેકિંગ ઇન્ડિયા અભિયાન હેઠળ ગોવા શિપયાર્ડ દ્વારા નિર્મિત આ ઓફશોર પેટ્રોલિંગ વેસલ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષામાં પાયાની ભૂમિકા ભજવશે। આશરે 105 મીટર લાંબુ અને 2300 ટન વજન ધરાવતું આ શિપ 23 નોટની ઝડપે સમુદ્રમાં દોડવાની ક્ષમતા ધરાવે છે। શૌર્ય શિપ અત્યાધુનિક નેવિગેશન સર્વેલન્સ સિસ્ટમ અને ઘાતક CRM-91 ગનથી સજ્જ છે અને ઉપરાંત આ શિપ પરથી એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર પણ ઓપરેટ કરી શકાય છે। પોરબંદર ખાતે આ શિપની તૈનાતીથી નોર્થ અરેબિયન સીમાં પાકિસ્તાન તરફથી થતી સ્મગલિંગ અને ઘૂસણખોરી જેવી પ્રવૃત્તિ પર હવે બાજ નજર રાખી શકાશે અને સાથે સાથે દરિયામાં માછીમારી કરતા ગુજરાતના માછીમારોને હવે વધુ સુરક્ષા અને તાત્કાલિક મદદ મળી રહેશે। ભારત સરકારના દરિયાઈ સુરક્ષાના અભિગમનું શૌર્યના આગમનથી નવી મજબૂતી મળી રહી છે।